સુધી કુક કરવાનું. 3 વિસલ્સ થઈ જાય એટલે ઓટોમેટિક આપણે પ્રેશર ઓછું થઈ જશે ને પછી આપણે આપણા વેજીટેબલને ચેક કરશું. આપણે પ્રેશર ઓછું થઈ ગયું. આ જુઓ પ્રેશર ઓછું થઈ ગયું. હવે આપણે આપણું શાક જોઈએ. મસ્ત થઈ ગયું શાક, એકદમ સરસ. ફ્રેન્ડ્સ, આ છે આજનું આપણી રેસીપી વાલોર રીંગણા બટેટા મુઠિયા. અગર તમને આજની મારી રેસીપી પસંદ આવે તો કમેન્ટમાં જરૂરથી લખો. તમે બી જરૂરથી બનાવો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.